શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં. મિત્રો, ધાર્મિક વિડીયો માટે આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મિત્રો, આજે આસો સુદ પૂનમ અને સોમવારનો દિવસ એટલે કે શરદ પૂર્ણિમાનો દિવસ. આજે બપોરે 12:24થી શરદ પૂનમની તિથિની શરૂઆત થઈ ચૂકી છે અને આ તિથિ કાલ સવારે એટલે કે મંગળવારે સવારે 9:16 સુધી રહેવાની છે. મિત્રો, શરદ પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ સાથે સાથે લક્ષ્મી પૂજાનું પણ મહત્ત્વ છે. લક્ષ્મી પૂજા માટેનો શુભ સમય રાત્રે 8:21થી છે. મિત્રો, આજના દિવસે લક્ષ્મીજીના સિક્કા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજી ત્યારબાદ સાકરવાળા દૂધ સાથે શ્રી સૂક્ત બોલતા બોલતા અથવા ઓમ મહાલક્ષ્મી બોલતા બોલતા અભિષેક કરવાનો હોય છે. સાથે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય તે માટે લક્ષ્મીજીની પૂજા આજના દિવસે કરવાની રહે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સૂક્તનો પાઠ અને તેનો ગુજરાતીમાં અનુવાદ. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. બોલીએ લક્ષ્મી દેવીએ નમઃ. મિત્રો, શ્રી સૂક્તમ એ એક પવિત્ર સ્ત્રોત છે જે ઋગ્વેદમાં જોવા મળે છે, જે હિન્દુ ધર્મના સૌથી જૂના ગ્રંથોમાંનું એક છે. તે સંસ્કૃતમાં રચાયેલ છે અને તે દેવી સાથે લક્ષ્મીજીને પણ સમર્પિત છે, જે સંપત્તિ, સમૃદ્ધિ અને દેવી કૃપાનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રી સૂક્તમનો સ્ત્રોત અને પાઠ એ ભક્તો દ્વારા આશીર્વાદ મેળવવા અને દેવીની વિનંતી કરવા માટે કરવામાં આવે છે. શ્રી સૂક્તમનો દરેક શ્લોક દેવી લક્ષ્મીના વિવિધ લક્ષણો અને તેનીમાં ભક્તોમાં આપેલ આશીર્વાદ દર્શાવે છે. તે દેવીને આહવાન સાથે શરૂ થાય છે અને દેવીની બધી સંપત્તિ અને વિપુલતાના સ્ત્રોત તરીકે વર્ણન કરે છે. સ્ત્રોત શ્રીને સુંદરતા તેમજ ફળદ્રુપતાના મૂર્ત સ્વરૂપ તરીકે રજૂ કરે છે. તે શુભ પ્રસંગ અને તહેવાર દરમિયાન પણ પાઠવવામાં આવે છે. ખાસ કરીને તે દેવી લક્ષ્મીની પૂજા સાથે સંબંધિત છે, જે સમૃદ્ધિ સાથે સંકળાયેલ છે. જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણવો હંમેશા સારો છે. શ્રી સૂક્તમ એ 15 શ્લોકનું સ્ત્રોત છે, જે હિરણ્ય વર્ણમ કહેવાય છે. તેના જાપથી અપાર સુખ અને દેવી આશીર્વાદ મળે છે. પ્રથમ, ત્રીજો, 8મો શ્લોક અનુસ્તુભ છંદમાં છે. ચોથો શ્લોક એ બૃહતિ છાંદસમાં છે. 5મો, 6ઠ્ઠો છંદ એ ત્રિસ્તુભ છંદમાં છે. અંતિમ શ્લોક એ પ્રસ્તર પંક્તિ પ્રસામાં છે. આ સ્ત્રોતમાં બોલવામાં આવેલ દેવી શ્રી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી છે. તો આપણે શ્રવણ કરીએ શ્રી સૂક્તમ ગુજરાતીમાં અનુવાદ સાથે. હે અગ્નિ, હું સોનેરી રંગવાળા હરણ જેવા સોના અને ચાંદીના માળાથી સુશોભિત ચંદ્રની જેમ ચમકતી સુવર્ણ રંગવાળી દેવી લક્ષ્મીનું આહ્વાન કરું છું. દેવી લક્ષ્મી તેમના આશીર્વાદથી મારા પર કૃપા કરે. હે ભગવાન અગ્નિ, મને દેવી લક્ષ્મી આપો, જે ક્યારેય છોડાતી નથી. જો તે પ્રસન્ન થાય તો મને સોનું, ગાય, ઘોડા અને સેવકો મળે. હું શ્રી દેવીનું આહ્વાન કરું છું કે જેની સામે ઘોડો છે, મધ્યમાં રથ છે, જે હાથીના અવાજથી પ્રસન્ન થાય છે, જેનું તેજ બધાને પ્રકાશિત કરે છે અને આશીર્વાદ આપે છે. તે પ્રતાપી શ્રી દેવી મારા પર પ્રસન્ન થાઓ. મનમોહક સ્મિત ધરાવનાર સુવર્ણ રંગ જેવા તેજસ્વી તૃપ્તિથી પ્રસરતી, નિત્ય સંતુષ્ટ અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરનાર, કમળ પર બિરાજમાન અને કમળનો રંગ ધરાવનાર શુભ દેવી શ્રીનું હું આહ્વાન કરું છું. હું દેવીનું શરણ લઉં છું, જે ચંદ્રની જેમ ચમકે છે, કીર્તિથી ચમકે છે, દેવો દ્વારા પૂજવામાં આવે છે, ભક્તોને વરદાન આપે છે અને પોતાને કમળની જેમ શણગારે છે. તેમની કૃપાથી અલક્ષ્મી એટલે કે ગરીબીનો નાશ થાય છે. હે શ્રી દેવી, જે સૂર્યની જેમ ચમકે છે, જેમ તમારી તપસ્યાથી બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થાય છે, જે ફૂલો વિના ફળ આપે છે, તે જ રીતે તેના ફળો મારા આંતરિક અને બાહ્ય અલક્ષ્મી દોષોને દૂર કરે છે. આંતરિક અલક્ષ્મી દોષો અજ્ઞાન, વાસના, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરા. બાહ્ય અલક્ષ્મી દોષો ગરીબી, આળસ. કુબેર અને કીર્તિ દેવતાઓના મિત્રો તેમની સંપત્તિ અને ઝવેરાત સાથે મારી નજીક આવે. સાથે જ મને આખા દેશમાં સફળતા અને સમૃદ્ધિ મળે. તેણીની બહેન અલક્ષ્મીના ભૂખ, તરસ અને અન્ય અશુદ્ધિઓના સ્વરૂપોને લીધે થતી ગરીબી અને દુર્ભાગ્યમાંથી ફક્ત તેની સહાયથી જ મુક્તિ મેળવી શકાય છે. હું શ્રી દેવીનું આહ્વાન કરું છું, જે સુગંધનો સ્ત્રોત છે, જેને કોઈ પણ વ્યક્તિ હલાવી શકતું નથી.
જે હંમેશા સંપત્તિ, અનાજ અને છોડથી ભરપૂર છે, જે લક્ષ્મીના પોષણ માટે જરૂરી સાર ધરાવે છે અને તમામ જીવોની શાસક છે. મનની ઈચ્છા હોય, વાણીની સત્યતા હોય, જીવનનો ઉદ્દેશ્ય દેવી લક્ષ્મીની કૃપા હોય, તેમની કૃપાથી પ્રાણીઓના રૂપમાં, કીર્તિના રૂપમાં, સંપત્તિમાં મારામાં રહે. હે કંદર્મ મુનિ, કૃપા કરીને મારામાં હાજર થાઓ. તમારા દ્વારા કમળના પુષ્પોની માળા પહેરેલ શ્રીદેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો. ઓ ચિકલિતા ઋષિ, લક્ષ્મીઓના બીજા પુત્ર, જળ દેવતાઓની હાજરી કેવી રીતે મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવે છે, તે જ રીતે મારી સાથે રહો. તમારા દ્વારા શ્રીદેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો. હે અગ્નિ, મારા માટે લક્ષ્મીનું આહ્વાન કર, જે કમળના તળાવના પાણી જેવી દયાળુ, પાલન પોષણ કરનાર, પુષ્કળ કમળથી માળાવાળી, ચંદ્રની જેમ ચમકતી, સુવર્ણથી શોભિત છે. હે અગ્નિ, હું દેવી લક્ષ્મીનું આહ્વાન કરું છું, જે કલ્યાણકારી મનોકામના પૂર્ણ કરનારી, સોનાથી શણગારેલી, સૂર્યની જેમ ચમકતી અને સોનેરી રંગની છે. હે અગ્નિ, જે જતો નથી અને જે પ્રસન્ન થાય છે ત્યારે મને પુષ્કળ સોનું, ગાય, દાસીઓ, ઘોડાઓ, નોકરોની પ્રાપ્તિ થાય છે. મારા માટે આવી અચળ લક્ષ્મીનું આહ્વાન કરજો. જેને ધનની ઈચ્છા હોય તેને શુદ્ધ અને મહેનતુ હોવું જોઈએ. આ એની ફલશ્રુતિ છે. પવિત્ર અગ્નિમાં ઘી સાથે અર્પણ કરવું જોઈએ અને શ્રી એટલે કે દેવી લક્ષ્મીને સમર્પિત આ 15 સ્ત્રોતોનો પાઠ કરવો જોઈએ. હે લક્ષ્મી, તમે પદ્માસન પર બિરાજમાન છો. કમળ જેવી જાંઘોવાળી, કમળ જેવી આંખોવાળી, કમળમાં જન્મેલી મને તમારી કૃપાથી આશીર્વાદ આપો, જેથી હું સુખ અને કલ્યાણ પ્રાપ્ત કરી શકું. હે દેવી, મને સંપત્તિ આપો. તમે ઘોડા, ગાય અને ધનના દાતા છો. મને વિપુલતા આપો અને મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરો. હે દેવી, કમળમુખી, કમળ પર બેઠેલી, કમળ જેવી ભક્તોની પ્રિય, કમળની પાંખડી જેવી આંખોવાળી, બ્રહ્માંડની પ્રિય, ભક્તોના હૃદયમાં નિવાસ કરનાર, વિષ્ણુના પ્રિય, તમારા કમળના ચરણ મારા પર મૂકો. હે માતા, મને પુત્રો, પૌત્રો, ધન ધાન્ય, હાથી ઘોડા, ગાયોનો આશીર્વાદ આપો અને લાંબુ આયુષ્ય આપો. હે માતા, તમે અગ્નિ છો, તમે જ વાયુ છો, તમે જ સૂર્ય છો, તમે જ વસુ છો, તમે ઇન્દ્ર, બૃહસ્પતિ અને વરુણ છો, તમે આ બ્રહ્માંડમાં બધું જ છો. વિનિતાનો પુત્ર ગરુડ, વૃત્રાસુરનો વધ કરનાર ઇન્દ્ર અને અન્ય દેવો તમારાથી જન્મેલા સોમરસને પીને અમર થઈ ગયા. હે માતા, કૃપા કરી મને એવો સોમરસ આપો જે તમારી પાસે છે. જે ભક્ત હંમેશા શ્રી સૂક્તનો પાઠ કરે છે તેને ક્રોધ, ઈર્ષા, લોભ કે ખરાબ વિચાર આવતા નથી, કારણ કે તેઓ સંચિત યોગ્યતાના પ્રાપ્તકર્તા બને છે. હે લક્ષ્મી, તમારી કૃપાથી અવકાશમાં વાદળો ફૂટે છે, વીજળી ચમકે છે, વરસાદ પડે છે, તેનાથી બધા જ બીજ અંકુરિત થઈ છોડ બને છે. તેવી જ રીતે મારામાં રહેલા ખરાબ ગુણોનો નાશ કરી મને સારો બનાવો. કમળના આસન પર બિરાજમાન, પોળી કમરવાળી, કમળની પાંખડીઓ જેવી પોળી આંખો, ઊંડા ઘૂમરા જેવી નાભી, સુંદર રત્નોથી શોભિત, શુદ્ધ શ્વેત વસ્ત્રો પહેરેલી, દિવ્ય હાથીઓથી ઘેરાયેલી અને રત્નોથી સજ્જ, કમળ ધારણ કરનારી દેવી તેના હાથમાં હંમેશા મારા ઘરમાં રહે અને બધા માટે સંપત્તિ લાવે. હું દેવી લક્ષ્મીને નમસ્કાર કરું છું, જે સમુદ્રના રાજાની પુત્રી છે, જે દૂધના સાગરમાં નિવાસ કરે છે, જે તમામ દેવી સેવકો દ્વારા સેવા આપે છે, જે વિશ્વમાં અનેક ચમકતા દીવા તરીકે દેખાય છે, જે વિપુલતાથી શણગારેલી છે, જેની પર બ્રહ્મા, ઇન્દ્ર અને શિવ તેની નજરથી કૃપા કરે છે, ત્રણેય લોકની સાર્વત્રિક માતા, જેની મુકુંદાની પ્રિય છે. હે મહાલક્ષ્મી, સિદ્ધિની કરતા લક્ષ્મી, મોક્ષ આપનાર લક્ષ્મી, વિજય આપનાર લક્ષ્મી, જ્ઞાન આપનાર લક્ષ્મી તરીકે, ધન આપનાર લક્ષ્મી તરીકે, વરદાન આપનાર લક્ષ્મી તરીકે તમે મને હંમેશા આશીર્વાદ આપો. હું પરમ દેવીની પૂજા કરું છું. અંકુશ અને ફાંસો ધારણ કરી, અભય અને વરદ મુદ્રાઓને તેના હાથથી પ્રદર્શિત કરી, કમળ પર બેઠેલી, અબજો ઉગતા સૂર્યથી તેજસ્વી, 3 આંખોવાળી, બ્રહ્માંડના આદિ દેવતા અને હું તેણીને પૂજું છું. હે નારાયણી, તને વંદન. તને બધા શુભ, બધી ઈચ્છા પૂરી કરનાર છો.
તું સર્વનો આશ્રય છે, તું સર્વનો રક્ષક છે, હું તમને વંદન કરું છું. હે કમળના પુષ્પ પર બેઠેલી, હાથમાં કમળ ધારણ કરીને, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને, ચંદનની માળા ધારણ કરીને, હે દેવી તમને નમસ્કાર. હે હરિપ્રિયા, તું જે પૂજનીય છે અને ત્રણેય લોકને ધન આપનાર છે, મને તમારી કૃપા બતાવો. હે વિષ્ણુ પત્ની, જે સમાનું સ્વરૂપ છે, જે વસંત સમાન છે, તે દેવીને નમસ્કાર. તેમજ વિષ્ણુની સૌથી પ્રિય પ્રેમિકા જેવી અમર દેવીને મારા પ્રણામ. હું ભગવાન વિષ્ણુની પત્ની મહાલક્ષ્મીનું ધ્યાન કરું છું. તેજસ્વી દેવી લક્ષ્મી આપણને પ્રેરણા આપે અને માર્ગદર્શન આપે. સંપત્તિ, દીપ્તિ, લાંબુ આયુષ્ય, આરોગ્ય, સંતાન, પુષ્કળ અનાજ, પશુઓ અને 100 વર્ષનું આયુષ્ય લક્ષ્મીની આપણને આપે. મારા માટે દરિદ્રતા, રોગો, કલેશ, પાપ, ભૂખ, મૃત્યુ, ભય, શોક, માનસિક કષ્ટ હંમેશા નાશ પામે. સારા જન્મે તે આપણી પાસે આવે અને આપણને સમૃદ્ધિ, જીવન શક્તિ, લાંબુ આયુષ્ય આપે. સત્ય, મિત્રતા અને કરુણાના વસ્ત્રો આપણને અમરત્વ આપે. દેવી કૃપાથી જ આપણને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અમે ભગવાન વિષ્ણુની પત્ની મહાન દેવીનું ધ્યાન ધરીએ છીએ. તેજસ્વી દેવી લક્ષ્મી આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપે. બોલીએ દેવી લક્ષ્મીની જય, બોલીએ મહાલક્ષ્મી દેવીની જય. મિત્રો, એવું માનવામાં આવે છે કે શ્રી સૂક્તના નિયમિત પાઠ કરવાથી સુમેળભર્યું અને સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે, જે સંપત્તિ, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ કરાવે છે, જેના અસંખ્ય લાભ મનુષ્યને પ્રાપ્ત થાય છે. એવી દેવી લક્ષ્મીને શત વંદન. તો મિત્રો, આ હતા શ્રી સૂક્તમના ગુજરાતી અનુવાદ. આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે. તમારા સૂચનો અમને કોમેન્ટમાં જરૂરથી કહેશો. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને શરદ પૂનમની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી.